4000 જેટલા સીસીટીવી આપણે સરકારી છે જે એએમસીના પણ એમે કાઉન્ટ કર્યા છે અને નિર્ભયા પ્રોજેક્ટના આ લગભગ 4000 છે. તો એકંદરે કહી શકાય કે અમદાવાદમાં લગભગ 27000થી વધારે સીસીટીવી જાહેરમાં અત્યાર સુધી લાગી ચૂક્યા છે. આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે. ક્રાઇમ અમુક બને છે, અમુક આપે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને, પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબુ હેઠળ છે. આડ જે છે એ લાસ્ટ યર ઓગસ્ટ સુધી 10 હતી, આ વર્ષે 4 છે, પણ 100% ડિટેક્શન છે. લૂંટ લાસ્ટ યર 76 હતી, ઓગસ્ટ સુધી, આ વર્ષે 55 છે, પણ આ વર્ષે ડિટેક્શન 98% છે. લૂંટના 55 પૈકી 54 ડિટેક્ટ છે. એવી જ રીતે ઘરફોડ ચોરીમાં 231 પૈકી 131 ડિટેક્ટ છે, એટલે 56.7% ડિટેક્શન છે, જે લાસ્ટ યર 50% હતા. એમાં પણ સુધારો છે. ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે. એ 2372 ચોરીઓ ચાલુ વર્ષે 8 મહિનામાં થઈ છે, જે લાસ્ટ યર 2514 હતી, એટલે ચોરીઓ ઘટી છે. પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે 39.9% છે, જે લાસ્ટ યર 33% હતા. એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે. તો એકંદરે સીસીટીવીથી જે પોલીસને ખાસી મદદ મળી રહી છે. તરીકે એક જો ઓઢવના જે કેસ છે, જે હિંમત રૂદાણીના જે મર્ડર બિલ્ડરના થયા હતા, એના જ પાર્ટનરે કરાયા છે, એમાં તમે જુઓ છો કે સૌથી પહેલાં પોલીસે આવીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે, જે ખાનગી સીસીટીવી ફીડ આવે છે, એનાથી ચેક કર્યા. એનાથી આ મોટરસાઇકલનો નંબર મળ્યો, એ મોટરસાઇકલ કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો. પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જાયો કે આ બનાસકાંઠા બાજુ ગયા છે. તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન 5 જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો અને 3 આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિક્ટથી, કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી લીધા હતા, એટલે ત્યાંથી પકડ્યા હતા. અને પછી એ મનસુખ જે છે, મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા. એટલે 4 આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે. એમાં 3 આરોપીઓ તો સીસીટીવી એટલે ક્લુ જે છે સીસીટીવીથી જ મળ્યા છે, એ પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી. એટલે આપણે બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ. ને આજે નવરાત્રિ જે આવી રહી છે એની આપણે બધા તૈયારીઓ થઈ રહી છે. એમાં ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય, સી ટીમને પણ આપણે ત્યાં સ્ટેશન થાય, એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવું બનાવ ના બને એ માટે આપણે તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ. સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે. સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કાર્યવાહીઓ કરી રહી છે. કે ઇન્ડિયામાં જોઈએ તો તાજેતરમાં અમદાવાદને સેફેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. અને એવું કોઈ એટમોસ્ફિયર પણ તમે જુઓ તો વ્યવસ્થિત છે. કોઈ એવા બાબતે તો એવું નહીં કહી શકાય કે વાલીઓને પણ થોડું જરા માણસો જે કોઈ રમવા માટે જાય એ ખુશી થઈને જાય અને એન્જોય કરે અને કાયદા મુજબ કામ કરે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.